તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. બધાનું ફરી પાછું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. 2-3 દિવસથી હમણાં ટાઈમ નહોતો મળતો. એનું કારણ હતું લગ્નમાં હતા ને એવું બધું હતું, એટલે ખાસ કંઈ ટાઈમ મળતો નહોતો. 2-3 બીજી વસ્તુઓ પણ હતી, એટલે વ્લોગ કંઈ બનાવી શકાયો નહોતો 2-3 દિવસમાં. ખાલી જે લગ્નમાં ગયા ત્યાં દાંડિયા રાસ ને એ બધું જે હતું એનો વ્લોગ જે બનાવ્યો તો એ આપણે જોઈ લીધો હોય છે. નહીં જોયો હોય તો કદાચ જોઈ લેજો. બસ તો આવું છે. તો ક્રોધ આવે ને ત્યારે તરત એનું રિએક્ટ ન કરવું અને 24 કલાકનો વેઇટ કરવો, એવી એક રીલ આ જ વિચાર ઉપર એક રશિયાના મહાન વિચારક થઈ ગયા ગુરજીએફ. તો બીજી પણ આવી એક ફિલોસોફી છે કે જેમાં એવું હોય કે તમને જેના ઉપર ક્રોધ આવે ને એના વિશે જે કાંઈ તમારે કહેવું હોય, જે કાંઈ બોલવું હોય ને, એ ઈચ્છા હોય ને અંદર મનની, એ બધી કાગળમાં લખી નાખવી. પછી એ કાગળને 2 દિવસ પછી તપાસ કરવાનું, વાંચવો. પછી તમને એમ થશે કે આ તો બહુ ઓવર મેં લખી નાખ્યું છે, એટલે એ બીજો કાગળ લખવો. આવી રીતે લગભગ 3 કાગળ લખો ને પછી એના માટે કોઈ ગુસ્સો રહે જ નહીં અને તમારો ક્રોધ છે એ શાંત થઈ ગયો. પણ પ્રોબ્લેમ શું થાય કે ક્રોધ આવે ને ત્યારે માઇન્ડ કરતાં એ વ્યક્ત કરવા માટે આપણે જીભનો ઉપયોગ કરીએ ને ત્યારે હેરાનગતિ થાય આપણને ને સામેવાળાને. એટલે શાંત રહેવું એ બહુ મોટી વાત છે, પણ રિએક્ટ કરવું 24 કલાક પછી. બસ આવ્યું આ જ હતું આજનું થોડું ઘણું તમારી સાથે જ્ઞાન. અને હવે આગળ વધશું ને બતાવશું જે બતાવવા લાયક હશે એ. સુરતની ઘટનાની પણ આપણે પૂરેપૂરી જાણ હશે. મેહુલ બોગરા ઉપર જે પણ હુમલાનો પ્રયાસ થયો હતો ને એમાં જે સુરતના લોકોએ સપોર્ટ કર્યો ને એ બહુ સારી વસ્તુ છે. સાચા માણસને સપોર્ટ કરવો જોઈએ. મેઇન પ્રોબ્લેમ શું છે કે પોલીસ ખાતામાં ઘણા જે બેઈમાન લોકો છે, જેને ખોટું કરવું છે ને, એ લોકો આનાથી ડરવાનું કારણ એક જ કે જો આની જેમ બીજા લોકો પણ ઊભા થાય છે ને થયા જ છે ને થઈ રહ્યા પણ છે કે ગમે ત્યાં આવીને કાયદાનું જાણકારી હોય તો આવા પોલીસ લોકોને પણ એ કરતાં રોકે છે. તો બધા આવું કરવા માંડે મોટાભાગના લોકો, તો એ લોકોનું બેઈમાન ખોટી રીતે જે કામ કરવાવાળા છે ને એ લોકોને બહુ પરેશાની થાય છે, એટલે આ બધું પ્રોબ્લેમ થાય છે. અને આવા ઘણા બધા જગ્યાએ ત્યાં સુરતમાં અને બીજી ઘણી બધી જગ્યાએ ખોટા આવી રીતે કામ થતા હોય ને તો એ આ રોકે છે કાયદાની રીતથી. જો સામાન્ય માણસ આવું કંઈક કરવા ગયા હોય ને તો પોલીસ તો મતલબ આવા બેઈમાન લોકો જે હોય ને ગમે એમ કરીને ફિટ કરી દે. તમારી પાસે કાંઈ છટકબારી રહેવા ન દે ને તમને હલવાડી દે. આવું બની શકે આરામથી. પણ આ તો કાયદાનો જાણકાર ને નિષ્ણાંત, પોતે જ એડવોકેટ હતો ને છતાંય જો એને એની ઉપર પાછી ફરિયાદ નોંધાવા જાય તો એની ઉપર સામી ક્રોસ એફઆઈઆર પણ થઈ ગઈ. જોકે કોર્ટમાં પછી આ ન ચાલે, ત્યાં તો બધું જે સાચું હોય એ જ ચાલે. કાયદાનું પાલન બરાબર કરાવનાર વ્યક્તિ જ કાયદો તોડે, એને એવું કહેવા જાવું ભાઈ તમે કાયદો પાલન નથી કરતા, તો એનો ઈગો હર્ટ તો થાય જ. એટલે એ ઈગો હર્ટ થાય ને પાછું ઉશ્કેરાય અને જે જનાર વ્યક્તિ છે એના ઉપર હુમલો કરે, એ વ્યાજબી તો ન જ કહેવાય. હવે જો મેહુલભાઈ જ્યારે ફરિયાદ કરવા ગયા ને તરત જ ફરિયાદ એની લઈ લીધી હોત ને, એફઆઈઆર લઈ લીધી હોત, તો એટલા બધા લોકો ભેગા પણ ન થાત સપોર્ટમાં. અને પોલીસને જે પાછળથી તકલીફ પડી, એ ટોળું બહુ ભેગું થઈ ગયું ને એ બધું જે થયું. જોકે આમ જોવા જાવ તો એક રીતે સારું જ થયું. લોકોનો સપોર્ટ કેટલો છે એ પણ બધાને જાણવા મળ્યું, એટલે એ બહુ સારી વસ્તુ થઈ. બાકી જો તરત લખાઈ ગઈ હોત એફઆઈઆર તો આટલું લાંબુ ન ચાલે, તો તરત જ ટોળું વિખેરે જમા થાત જ નહીં. અને પાછળથી પોલીસને જ તકલીફ પડી કે એ ટોળોને વિખવા માટે ને બધું ક્લિયર કરવામાં ને એ બધામાં. ભલે પોતાનો જ સહકર્મચારી હોય પણ ખોટું કરતો હોય ને તો એને સપોર્ટ કરીએ ને તો એ જેટલો ભાગીદાર છે ને ખોટું કરવામાં, એમાં ભાગીદાર આપણે પણ ગણાય જ. તો બસ આવું છે થોડું ઘણું મારા અંગત વિચારો તમારી સાથે શેર કર્યા ને. હવે 8 વાગી ગયા છે તો નીચે જઈએ ને પાછું મળીએ. તમને આગળ બતાવશું, બતાવવા લાયક હશે એ, તો ત્યાં સુધી જોડાયેલા રહેજો. તો આ હુમલો થયો, એ હુમલા બાદ એ વ્યક્તિનું વ્યક્તિત્વ જે લોકો ઓળખતા નહોતા એની સામે પણ આવી ગયું. બાકી નજીકના સગા સંબંધીઓ અને જ્યાં એ નોકરી કરતો હોય ત્યાંના લોકો બધા ઓળખતા જ હોય. તો હવે આખો ગુજરાત બહારના કેટલાય લોકો એને ઓળખવા માંડ્યા અને બધાને નેગેટિવિટી એને ગ્રહણ કરવાની ને. આમ જોવા જાવ તો
કોઈ એને વખાણ તો કરવાનું નથી, જે સારા લોકો ને એ બધા હોય એ. જો કદાચ ત્યારે દંડ ભરી દીધો હોત ને એ બધું મેટર શોર્ટ થઈ ગયું હોત તો એટલી બદનામી ન થતી વ્યક્તિની, જેટલી એને જે આવી ખરાબ વર્તણૂક કરી ને એના બદલ એની બદનામી હવે જે થઈ છે એ ના થઈ હોત, અને કલંક પણ એક લાગ્યો. તો આવું ના થયું હોત જો વર્તણૂક સારી રાખેલી હોત. તો આપણે કહીને કર્મોનો હિસાબ હોય ને કે એ જેવું કર્મ કરો વાવો એવું મળે. તો બસ આ એને કરેલા કર્મોને કારણે બની શકે કે નેગેટિવિટીનો સામનો કરવો પડે લોકોની પ્રત્યે એક. તો બસ આ હતા મારા થોડાક અંગત વિચારો જે રવિવારની મેટર થઈ. કાયદાનું પાલન કરાવનાર વ્યક્તિ કાયદાનો ભંગ કરે ત્યારે એને જણાવવા જવાનું કે ભાઈ તું કાયદાનું પાલન નથી થતું તારા દ્વારા, અને તું લોકોને કાયદાનું પાલન કરાવવાની ભૂમિકામાં છો. તો એ ઘટનાનું થોડી ઘણા મારા અંગત વિચારો તમારી સાથે તમારી સમકક્ષ મૂક્યા. હવારમાં ઘેઘુર હરગવામાંથી સિંગું થોડીક ઉતારી લીધી. હા, પણ હવે આમાં બધું એકરખ્યું છે, ઝીણિયું જાજ્યું છે. થાહે ત્યારે બધી પાકમાં પડશે ને તે ઢગલો થાહે. અટાણે બહુ ઓછું મોટ્યું છે, બધી એકાયરે આવ્યું છે લોટમાં. એટલે એ આ પાક છે ને મોટિયું થાય એટલે એકાયરે થાય. અધર જોવો અહીંયા નીચે હોય નાથીબા રોજના રૂટીન પ્રમાણે સાફ સફાઈમાં ના જ પાડે મારો વિડીયો લેતો નહીં. શું થયું? કેમ કરતા ટીવી તૂટી ગઈ છે? એટલે નથી તૂટી. તું શું કરતો તો એટલે તૂટી? તું બોલ મારતો હોય ને એટલે થયું, એટલે તૂટી. કેવું દેખાતું તું ટીવીમાં? જો ધીરું કે આછું ઈ પાવર નું છે, પ્લગ નું. એક આરે 2-3 પિન ભરાવાની હોય એની. કોણ આવ્યું તું? એમ? સરસ. વેત આવ્યો તો એમ કઈક કે હે? તો કોણ વેત હોય? ઠેક વેદ. હા, વેદ આવ્યો તો એને ઘણા દી થઈ ગયા. એને પછી તો આપણે તું લગ્નમાં મળી આવ્યો વેદને. લગ્નમાં ગયો તો ત્યાં નહોતો મળ્યો વેદને? ત્યાં હતો ને? ઈ જ હતો. તમે હળિયા પાર્ટી કરતા હતા, સાચું ને? હા. ચાલ આવું છે મારા સાથે. ઉનાળુ તડકાની ઝલક મળી રહી છે. તડકો એવો જોરદાર અત્યારે પડી રહ્યો છે, અને હવે તો આનાથી પણ આકરો તડકો જેમ જેમ દિવસો વીતશે એમ પડવાનો જ છે. તો બસ આવું છે આજના દિવસે. તો વિડીયો પૂરો જોવા માટે આપ સૌનો આભાર. ને હજી આગળ કંઈ બતાવવા લાયક હશે તો બતાવીશ, નહીં તો આજના દિવસ માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. બસ તો આ જ છે. એ બાળક 4:15 વાગ્યા કેમ ઉઠી ગયો બાળક? એ લેવીસના ટી શર્ટ વાળા બાળક એ બાળક એમ જ હોય. ગગા બ્રાન્ડેડ પહેરતા એટલે બાબા ગમે એ પહેરે તો હાલે. કાંસી એ બાળક કેમ બોલતો નથી? હે, નીંદરમાં છો? નીંદરમાં લાગસ. સારું ઘડીક અર્ધ સમાધિ અવસ્થામાં